આગળ વાત કરીએ મહેસાણા જિલ્લામાં સડેલા અનાજનો જથ્થો મળી આવ્યો છે। પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળી આવ્યું। ગોડાઉનમાં અનાજ સડેલું હોવાની વિગતો સામે આવી। તુવેર દાળમાં જીવડા હોવાની ફરિયાદ ઉઠી। ગરીબોને સસ્તા દરે મળતું અનાજ સડેલું નીકળ્યું છે। પંડિત દીનદયાળ જ્યાં ગોડાઉનમાં આ અનાજનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જો કે આ અનાજ સડેલું હોવાની વિગતો મળી હતી, જેના આધારે તપાસ કરતા તુવેરની દાળમાંથી જીવડા નીકળ્યા છે। આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી। તો લોકોને, ગરીબોને કે જ્યાં પોષણયુક્ત આહાર આપવો જોઈએ, જે ખોરાકની વાતો કરવામાં આવતી હોય છે, તે તમામની વચ્ચે ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો મહેસાણાની અંદરથી સામે આવ્યા। ફોનલાઈન પર સંવાદદાતા પાયલ જોડાયા છે। પાયલ, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલા અનાજનો જથ્થો મળી આવ્યો છે। આશરે કેટલો આ જથ્થો હતો અને કેટલા સમયથી આ પ્રકારે વેચાણ? જી ચોક્કસ, વારે વારે આ જ પ્રકારે જે જથ્થો જે અનાજનો જે ઝડપાતો હોય છે, લોકો જે છે તે આ જથ્થો આવી રીતે બારોબાર જે લોકો જે છે જે ગરીબી રેખાની નીચે આવતા હોય છે તેવા લોકોના અનાજ આવા ભૂમાફિયાઓ જે કહી શકાય બેફામ લૂંટી રહ્યા છે। અત્યારે હાલમાં જે ભંડારમાં જે ફાળવાયેલો હતો એ જથ્થો સડેલો જોવા મળે છે। લોકો જે બારોબાર વેચી બી મારતા હોય છે, ત્યારે અત્યારે સડેલા અનાજ જે તુવેરની દાળ છે તેમાં જીરા પડ્યા હોવાની તરફ ફરિયાદ ઉઠી છે અને અનેક સ્થળે આવા તુવેર દાળની અંદર જે પાવડર જે છે, ધનેરા જે છે, તે તમામ વસ્તુઓ મળી આવી છે। ગરીબોને સસ્તા દરે મળતું અનાજ અત્યારે ચડી રહ્યું છે, ત્યારે ગોડાઉનમાં જ અનાજ સસ્તું હોવાની વિગત સામે જી આવી છે બિલકુલ પાયલ, અને કેટલા સમયથી આ જથ્થો છે કે જે ચડી રહ્યો છે, પરંતુ લોકોના મોઢા સુધી નથી જઈ રહ્યો। બિલકુલ બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।